स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। छिन्न शासनना ज्योतिर्धर सोहामणा नेहे नमतो तुझ चरणे आदेखजो आत्मप्रभाकर प्रगट्यो अंतर उछड़ो धन्य घड़ीने धन्य दिवस एकजो चिन्ह शासनना ज्योतिर्धर सोहामणा नित्य निरंजन परमानंद स्वरूप जे ज्ञान अनंतनु परमात्मा तो धाम जो शुद्ध बुद्ध ने शांत शिव अनुपजो देह रहित ने देह सहित बेनाम जो जय श्री सद्गुरु राजचंद्र दयोदती आपामर पर अति कर्यो उपकार जो। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, શુદ્ધ પરમાત્મા દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 738 વિક્રમ સંવત 1953 શ્રી વવાણિયા તીર્થ માગશર કે મા મહિનો અને ઘણું કરીને 5મી ફેબ્રુઆરી ઈસવીસન 1897. તે અપૂર્વ અવસર જેવા અપૂર્વ પદમાં આપણે 7 કડી સુધી થોડો ઘણો વિચાર કર્યો. આજે 8મી કડીથી શરૂઆત કરીએ.
બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માનજો, દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાનજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. 7 ગાથા, એમાં ખાસ કરીને 7મી ગાથા એટલે કે ગઈકાલવાળી છેલ્લી ગાથા, એમાં 4 કશાય ક્રોધમાન માયા લોભનો જુદી જુદી રીતે જય કરવાનો આપણે યથાશક્તિ વિચાર કર્યો. અને એ ભાવના ભાવી કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ફરીથી આ જ ભાવમાં હવે આ ઉત્કૃષ્ટ ભાવ ચારિત્ર અને દ્રવ્ય ચારિત્ર બંને પ્રાપ્ત કરીને, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ પદ પ્રાપ્તિની ઉત્કટ અને ઉત્કૃષ્ટ ભાવના દર્શાવી છે કે જેમાં એક સમય કે ક્ષણ માત્ર પણ પ્રમાદને અવકાશ નથી, એવી મજાની ગાથા છે. એટલે હવે આ બધું આવે છે. 4 કશાયના ક્ષયની વાત કરી પછી શું હોય? ઉત્કૃષ્ટ ભાવ સંયમમાં પ્રયાણ છે, ગતિ છે જ, ગયા કરે છે અને એક સમય પણ પ્રમાદને અવકાશ નથી. તો કૃપાદેવ લખે છે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. હવે એવી દશામાં, આનંદમય દશામાં, ચિદઘન દશામાં બહુ ઉપસર્ગ કંઈ આવી પડે તો બહુ ઉપસર્ગ શું કહેવાય? તો કે બહુ કોને કહેવાય? બહુ એટલે આપણે વ્યવહારમાં બોલીએ છીએ ઝાઝા, ઘણા, મોટા, ભારે, પ્રાણ હણી લે તેવા. અને સૌથી વિશેષ કહેવું હોય તો વારંવાર. ઘણીવાર આપણે કહીએ કે બહુ વાર લાગી, બહુ મોડું થયું, બહુ ભૂલી ગયો એટલે જાજુ ભૂલી ગયો, વગેરે વગેરે શબ્દો કરીએ છીએ. પણ બહુ એટલે બાર કે વારંવાર એ ભૂલી જવાય છે. એક ઉપસર્ગક એક જ વખત નથી કરતો, પણ મહાવીર પ્રભુના જીવન ચરિત્રનો ખ્યાલ છે. બીજા પણ કેટલાક છે કે જેમાં વારંવાર એકની એક વ્યક્તિ કે એકની એક વાત અને ઉપરા ઉપરી એટલે ઉપરા છાપરી થાય ત્યારે માણસ છેલ્લે કોઈક ભાવ બદલી નાખે, સ્વભાવના ભાનમાં ન રહી શકે, અથવા તો શુદ્ધ ભાવની શ્રેણી બધેથી ચ્યુત થઈ જવાના ચાન્સીસ છે. એક વખત કોઈક સહન કરી લે પણ ઘા ઉપર ઘા પડે એ સહન થતા નથી, આપણે જાણીએ છીએ. એ જ વસ્તુ અહીંયા કહી છે કે બહુ ઉપસર્ગ કરતા ભલેને કરે, પ્રાણ હણાઈ જાય તેવા કરે, ઝાઝા બધા કરે, ઘણા બધા કરે, મોટા કરે, ભારે કરે અને કન્ટિન્યુઅસલી સતત અવિરતપણે દેહ છૂટી જાય ત્યાં સુધી ભલે કરે. બહુ ઉપસર્ગ કરતા કરનારો છે ભલે કરે. એમાં ચેતન પણ હોય, અચેતન પણ હોય. અહીંયા કરનારો ગણીએ છીએ તો ચેતન ગણીએ છીએ. ઉપસર્ગ છે, પરિસર નથી. એટલે ઉપસર્ગ જાણીએ છીએ કે કાં તો તિર્યંજકૃત હોય, કાં તો વ્યંતર દેવકૃત હોય, કોઈક પરીક્ષા કરવા દેવા આવ્યા હોય તો હોય, અને મનુષ્યકૃત પણ હોય અને અચેતન પણ હોય. તો એવા ઉપસર્ગ કરતાં ગમે તે નિમિત્ત હોય પણ તેના પ્રત્યે ક્રોધ નહીં. વળી પોતે નિરપરાધી છે, નિર્દોષ છે, પોતે કાંઈ કર્યું નથી, વર્તમાન ભાવમાં કાંઈ કર્યું નથી, તેમ છતાં ઉપસર્ગ કરવા આવી પહોંચે છે. એ વધારે વિચારવાનું છે કે મારો કાંઈ વાંક ગુનો હોય ને સજા આપો તો બરાબર, પણ મેં આ ભાવમાં તો કાંઈ બગાડ્યું નથી, પરંતુ પૂર્વે કોઈક ભાવમાં કોઈક સાથે કાંઈક બાંધેલા કર્મોનું ફળ છે, માટે અહિયાસવા યોગ્ય છે એમ સમ્યક પ્રકારે સહી જાય છે. એના તરફ પણ આત્મદૃષ્ટિએ દેખે છે, જુએ છે કે સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. એ પણ કોઈક વખત મોક્ષે જનારો હશે, અભવ્ય હશે તો નહીં જાય, એ એનો પ્રોબ્લેમ છે, એની મર્યાદા છે. પરંતુ મારે મન તો એ સર્વ જીવ છે સિદ્ધસમ, આત્મદૃષ્ટિ જ પ્રવર્તે છે. અને જે ઉપસર્ગ આવે છે ત્યાં કર્મ સ્વરૂપનો વિચાર કરે છે કે હું શુદ્ધ ચિદઘન સચ્ચિદાનંદ સ્વરૂપ, આનંદમય, શાંતિમય, સમભાવ સ્વભાવ, એ જ મારો સ્વભાવ, મારે એમાંથી બહાર નીકળાય નહીં, એમાંથી બહાર પડાય નહીં. એટલે સામો છે એના પ્રત્યે દૃષ્ટિ દે છે, પણ પોતે પોતાની મર્યાદા, આત્માની મર્યાદા, લક્ષ્મણ રેખા ઓળંગતા નથી. જ્ઞાન ગુણ છે એ લક્ષ્મણ રેખા છે, તો આત્મા એને ઓળંગતો નથી. આ જ્ઞાન ગુણ અને જ્ઞાન સ્વભાવનું જોર બળ હોય તો જ સહન કરી શકે, બાકી કરી શકે નહીં. એટલે કે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. ઉપસર્ગ એટલે કે ઉપસર્ગ કરનાર જે કોઈ છે તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત મને શું હલાવી શકે? નિમિત્ત કાંઈ કરી શકે નહીં. નિમિત્તાધીન વૃત્તિ હતી ત્યાં સુધી બધું બરોબર છે. હવે નિમિત્તાધીન વૃત્તિ નથી અને નથી રાખવી. ભલે કેવલ જ્ઞાન હોય કે ન હોય તો પણ મારા જ ભોગવેલા પેલા બાંધેલા કર્મોનું ફળ છે અને ભોગવવાનો વારો આવ્યો છે તો હું ભોગવી લઈશ. નિમિત્ત ઉપર ક્રોધ કરીએ આમ પણ કાંઈ વળતું નથી, તો પછી હું શું કામ બગાડું, મારા પરિણામ શા માટે બગાડું, એવી આપણે ભાવના કરીએ છીએ. જે આવે છે તે જવા માટે, જે દર્દ આવે છે તે પણ જવા માટે આવે છે, જે કર્મનો ઉદય આવે છે એ પણ જવા માટે છે. કોઈ સ્થાયી સ્વભાવ લઈને આવ્યું નથી. એ બધું અનિત્ય છે, ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે, ઓછું વધતું થાય છે, તો જવાનું જ છે. ધીમે ધીમે કર્મો ખલાસ થાય છે. તો
તો કોઈ સ્થાયી રહેવાનું નથી. માટે મારા જ્ઞાન ગુણને કોઈ બગાડી શકવાનું નથી, હાનિ કરી શકવાનું નથી. હું આત્મા, હું સ્વાધીન, હું જ્ઞાનરૂપ અને જ્ઞાન જ મારું સ્વરૂપ છે, જ્ઞાન જ મારો સ્વભાવ છે. તો સર્વજ્ઞ ભગવાનના પ્રરૂપિયા પ્રમાણે જેટલી મને આત્મ સ્વરૂપની પ્રતીતિ છે અથવા જે અનુભવ કર્યો છે, તો મારો જ્ઞાન સ્વભાવ પ્રગટ્યો હોય તો મારે એ ધીરજ ખૂટવાની નથી, ગુમાવવાની નથી. જેને આ સર્વજ્ઞ વિતરાગ સ્વભાવની દશા કે ભાન થયું છે તે ધીરજવાન જ હોય. એની ધીરજ કદી ખૂટે નહીં, એ અટકે નહીં, એ ઓછી થાય નહીં, ખલાસ થાય નહીં. કર્મો ક્ષય થતા જશે, કર્મો ખલાસ થતા જશે, પણ પોતાનું આત્મબળ છે એ જે ધીરજ છે એ કદી ખૂટવાની નથી. કેમ કે જ્ઞાન દરેકે દરેક આત્માનો સ્વતંત્ર અને અખંડ એવો સ્વભાવ છે અને પોતે એ જ્ઞાન પ્રતીત કર્યું છે, અનુભવી કરી લીધો છે, અનુભવી લીધું છે. એટલે ગેરંટીથી ખાતરીપૂર્વક બે ઝીઝક અને ક્ષોભરહિતપણે બે ધડકપણે કહી શકે છે કે આવી જાઓ, કર્મો આવી જાઓ. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા તેમ કૃપાદેવ પ્રભુશ્રીજીની વાત તો જાણીએ જ છીએ કે ગમે તે કર્મ હોય, તમે આવો આવો પધારો, અમે તમને ક્ષય કરી દઈએ. અમે ફરસી લઈને ઊભા છીએ, અમે પ્રજ્ઞારૂપી છીણી, વેદજ્ઞાનરૂપી છીણી, જે કયો તે લઈને ઊભા છીએ. તમારે જે આવવું હોય તે આવો. આપણે પણ એ જ ભાવના કરીએ છીએ કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અમને આ ભવે સત્પુરુષનો બોધ શસ્ત્ર અમારા હાથમાં છે. હવે આવડી જાય, ફેરવતા આવડી જાય, વાપરતા આવડી જાય એટલે આપણે છૂટી ગયા, અહીંયા જ મુક્ત થઈ ગયા. તો પછીની મુક્તિની વાત ક્યાં છે? એટલે આપણને અહીંયા એકદમ પ્રેરણાદાયી કહે છે કે શાસ્ત્રોમાં દૃષ્ટાંતો છે એ તો ઓછા છે, હજી એ તો એક દૃષ્ટાંત જ આપણને બસ થઈ પડે એમ છે. આપણું જ હવે દૃષ્ટાંત રૂપ થાય, આપણને જ આપણો બોધ લાગે, ભગવાનના બોધ વચનના આધારે લાગે, અને તે જ પ્રાર્થના કે ભાવના કરીએ છીએ. ગમે તેવા ઉપસર્ગ હોય, મારી નાખવાના જ ન હોય. આ દેહ કે આ ભાવમાં આપણને વધુમાં વધુ વચન બાણના જ ઉપસર્ગ આવી શકે, બીજા તો મારી નાખવાના ઉપસર્ગ તો ભાગ્યે જ કોઈને હવે આવે એવું લાગે છે. પણ આ શાસ્ત્રોમાં જે દૃષ્ટાંતો મૂક્યા છે તે આપણું મન ભરી દે છે. ગજસુ કુમાર, સ્કંદક મુનિ, પાર્શ્વ પ્રભુ, મહાવીર પ્રભુ કેવા બધા હતા. અખૂટ આત્મબળ અને અતૂટ આત્મવીર્ય સિવાય આ પુરુષાર્થથી મુક્તિ થઈ શકે નહીં. એટલે કે એટલું એમનામાં હતું. એમને મુક્તિ મળે છે કે એમને મુક્તિએ જાય છે સત્પુરુષાર્થ, ભવ્ય પુરુષાર્થ, ઉગ્ર પુરુષાર્થ, તીવ્ર પુરુષાર્થ, ઉપસર્ગોને સહી લીધા છે અને બરાબર સહન કરી લીધા છે. એમાં કંઈ બાકી રહ્યું નથી, તો તે જ ભવે મોક્ષે ગયા છે. પોતાનો સ્વભાવ, સ્વભાવની જાગૃતિ, પરમ જાગૃત સ્વભાવ ભજીને ભગવાન થઈ ગયા. તે બધા આત્માને પણ આ તકે નમસ્કાર છે. એટલે કૃપાદેવ 21મો પત્ર વચનામૃતજી અંતર્ગત વચનામૃત અને 21મા નંબરનો પત્ર, એમાં 125 સવાસો સુંદર મજાના પ્રવચન. એમાંના જે નાના નાના વચન પ્રવચન સમાન છે એમાં 106 અને 120મો. એમાં એમ મૂકી દીધું કે ગજસુ કુમારની ક્ષમા જેવો વખત મને આવો. એમ એમણે માગ્યું કે ઈચ્છ્યું કે મને કોઈ ગજસુ કુમાર જેવો વખત આવો. શું કામ? તો કે ગજસુ કુમારે જે ક્ષમા રાખી, સ્વસુરજીએ જે મોક્ષની પાઘડી બંધાવી, એમ કૃપાદેવ પણ ઉદય વસાતા આવું લખે છે, આવી ભાવના ભાવે છે. 120 નંબરમાં કહે છે મને કોઈ ગજસુ કુમાર જેવો વખત આવો. પહેલાં 106માં લખ્યું કે ગજસુ કુમારની ક્ષમા મને પ્રાપ્ત થાવો, અને પછી લખ્યું કે મને કોઈ ગજસુ કુમાર જેવો વખત આવો. 106 અને 120 વચ્ચે કાંઈ ઝાઝો ગેપ નથી. તે જ પત્રમાં, તે જ વચનમાં લખ્યું છે, એ ભૂલવા જેવું નથી. 12-16 વર્ષના ગજસુ કુમાર સુકોમળ કાયા, અતિ સુકુમાર, અને છતાં મોક્ષ સાધી જાય. એ ટીનેજર જ હતી, બીજું કાંઈ નહોતું. એ પણ 3 લોકનું રાજ ભોગવ્યું. એવી રીતે ત્રિલોકના નાથ થઈ શક્યા. કૃપાદેવ પણ એ જ ભાવના ભાવે છે, ભાવના ભાવે છે નહીં, ચરિતાર્થ કરી છે. અને આપણને પણ એ જ સદબોધ છે કે તમે પણ તેમ જ મોક્ષે જાઓ. દેહ જાય પણ માયા થાય અને રૂમમાં. એની પહેલાંની કડી છે, ચરણ છે વંદે ચક્રી તથાપી ન મળે માનજો. હવે ઉપસર્ગતો સહન કરી દીધા છે, એટલે કે નિંદા, ધિક્કાર, તિરસ્કારવાળા બધા આવી ગયા. હવે વંદન કરવાવાળા આવ્યા. તો કૃપાદેવે ચક્રવર્તીને જ દૃષ્ટાંત કેમ મૂક્યું હશે, કોઈ સામાન્ય માણસનું નહીં? તો કે આ સંસારમાં સૌથી વધુ સમૃદ્ધિ, રિદ્ધિ, વૃદ્ધિ જે કહેવાતું હોય તે ચક્રવર્તીની ગણાય છે. હકીકતમાં મોક્ષ સ્વરૂપ એવા તીર્થંકર દેવની ગણાય છે. પરંતુ તીર્થંકર દેવ કરતાં પછી જો એની મોક્ષની વાત થઈ, આ સંસારની વાત થઈ, તો કે 6 ખંડમાં સંસારમાં સૌથી વધુ રિદ્ધિ ધરાવતો કે સમૃદ્ધિવાન ચક્રવર્તી. એટલા માટે તો એને ચક્રવર્તી કહ્યા છે. તો એવા ચક્રવર્તી વંદન કરે છે તો પણ મહાત્મા મુનિને
કોઈ કંઈ ભાવ થતો નથી, એમાં આશીર્વાદની મુદ્રા પણ આવતી નથી, અથવા તો જે કાંઈ છે તે વંદન કરે તો પણ એમને એની કોઈ પડી નથી, પરવા નથી, કાળજી નથી. શું કામ? તો કે એ જળ વસ્તુ છે, પર વસ્તુ છે, અને એના પ્રત્યે અમને મોહ હોય જ નહીં. એટલે એમ કરીને કહી દે છે, જેમ દેહ જળ વસ્તુ છે તેમ વંદનની ક્રિયા છે એ પણ જળ છે, ભલે ચેતનથી થતી ક્રિયા છે, એ પર છે. પોતાનો દેહ જો પર હોય તો આ પર વસ્તુ થઈ, ચક્રવર્તી પર થયા અને તેનું વંદન થયું. તેમાં શું મોહ કરીએ? તો પર વસ્તુ છે, જળ વસ્તુ છે, એના સામૂહિક કોણ જુએ, દૃષ્ટિ પણ દેતા નથી. એ ચક્રવર્તી મહારાજના વંદનથી એમને માન પણ ઉપજતું નથી. ભલે ને વંદન કરે તેથી કંઈ પોતાને માન થાય, દશા છે એટલે એમને માન થતું નથી. દશા ન હોય તો ગલી પછી થાય, ગલગલિયા થાય, ગમે એ પણ એટલી જ સાચી વાત છે, પરંતુ તેમને કોઈ તમા નથી, કાળજી નથી, પરવા નથી. એટલે જે શહેનશાહ કહેવાય છે, એ બાદશાહનો બાદશાહ કહેવાય છે. કોણ? તો કે આવો મુનિ મહાત્મા, આવા નિર્ગ્રંથ ભગવાનની વાત ચાલી રહી છે, તેને કાંઈ બીજી પડી નથી. સંસારના સુખ કરતાં આત્માના આનંદનું સુખ જ વેદી રહ્યા હોય છે, અનુભવી રહ્યા હોય છે. એટલે એમને બીજાના વંદનથી આનંદ થાય એ વૃત્તિ ઉદ્ભવી શક્તિ જ નથી, એને કોઈ એમની ડિક્શનરીમાં સ્થાન જ નથી, એમની ભાવની સૃષ્ટિમાં આ વસ્તુ આવતી જ નથી. એ વિચારવા જેવું છે, યાદ રાખવા જેવું છે. એટલે એમને એવો કોઈ ભાવ વિકલ્પ થતો જ નથી, વૃત્તિ જ થતી નથી. કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે એ બધું નામ કર્મની પ્રકૃતિનું ફળ છે. આપણને યશ નામ કર્મ ઉદયમાં હોય તો ઘણો યશ મળે. ઘણી વ્યક્તિ ઘણીવાર બોલતી જ હોય છે કે મારા નસીબમાં જસ જ નથી, મને તો જસની બદલે અપયશ જ મળે છે. અપયશ ન બોલે પણ જૂતા જૂતિયા મળે છે એમ કહે. ત્યારે વિચારવા જેવું છે કે યશ અપયશ જેવું કાંઈ નથી, અને જો છે તો પૂર્વે જે કર્મ કર્યા છે અને એને કારણે આ ભવે નામ કર્મના ઉદય એવો હોય તો તે પ્રમાણે મળે છે. એમાં ખેદ શું ને હર્ષ શું? એમાં હરખાઈ જવા જેવું નથી, છલકાઈ જવાય જેવું નથી, અને નિરાશ થવા જેવું પણ નથી. તો આ તો બધા મુનિ મહાત્માની વાત છે. એ જ્ઞાની પુરુષને શું લાભ થાય ને શું હાનિ થાય? કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે એમાં એમને કેટલા ટકા, એમને શું મળે, એમને મળે શું, અને એમને ગુમાવવાનું શું છે? એટલે કહે છે કે વંદક કે નિંદક હોય એક સરખો જ ભાવ રહે છે. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. એટલે ક્રોધ પણ નથી, માન પણ નથી. હવે ત્રીજો કશાય લીધો કે દેહ જાય પણ માયા થાય, અને રોમમાં ક્રમ તો જુઓ કૃપાળદેવનો ધીમે ધીમે લેતા જાય છે. આ વંદક નિંદકની વાત આવી એટલે ઘણા બધા દૃષ્ટાંતોય, પણ શ્રી ઉત્તરાધ્યન જે સૂત્રમાં ચિત્ત અને સંભૂતિ એ જે બંને મુનિનો સંવાદ છે એ બહુ જ વિચારવા જેવું છે. એ બરાબર આ દૃષ્ટાંતને સાબિત કરે છે. આગળ જઈએ. માયા થાય અને રોમમાં દેહ જાય, દેહ જાય એટલે દેહ છૂટી જાય, પ્રાણ વછૂટી જાય, પરંતુ પ્રાણ બચાવવા કે દેહ ટકાવવા માટે માયાનો આશ્રય લેવાનો વિચાર માત્ર પણ મનમાં ઉદ્ભવે નહીં, એવી દશા છે. માયાનો સંચાર પણ થાય નહીં, એટલે કે સહેજ પણ મૂવમેન્ટ થાય નહીં. કોની? તો કે માયાની. ક્રોધ અને માન તો ગયા, હવે માયા છે. અહીંયા માયા શબ્દનો અર્થ શું કરીએ તો કે મોહ થાય, મોહિની થાય, માયા કપટ, છળકપટ થાય, પ્રીતિ થાય, આસક્તિ થાય, મૂર્છા થાય. બધા જ શબ્દો બેસે છે. મોહમાં બધું આવી ગયું, તેમ છતાં અહીંયા માયા મૂકી છે. એટલે બધી જ રીતે છળકપટવાળી માયા, અસરળ આચરણ એ પણ આવી, પ્રીતિ કે મૂર્છા કે આકાંક્ષા કહીએ તે પણ આવ્યું, અને સાથે સાથે મોહ કે મોહિની કહીએ છીએ તે પણ આવ્યું. ગોપાળદેવનું વચન કે વખતે જગતની મોહિની સંમત કરત, પણ સાતમી તમતમ પ્રભા નરકની વેદના સંમત થતી નથી. ઊંધું કહ્યું. સાતમી તમસ તમસ પ્રભા નરકની વેદના વખતે સંમત કરત, પરંતુ જગતની મોહિની સંમત થતી નથી. સમુદ્ર મંથનમાંથી ઝેર અને અમૃત નીકળ્યું તો દેવોને દાનવોને પીરસવા માટે વિષ્ણુ જેવા વિષ્ણુ નારાયણને મોહિનીનું રૂપ લેવું પડ્યું. એક સ્ત્રી પાત્ર કે સ્ત્રી વેશ મોહિની કેવું છે, ત્યાં મોહ રાજા કેવું નથી, મોહ પુરુષ કેવું નથી, એટલે મોહિની. અને પછી દેવો દાનવોને જે યથાયોગ્ય આપવાનું હતું તે આપ્યું, મૂર્છા પમાડી દીધી, વગેરે વગેરે વાર્તા છે. એ જ વસ્તુ સમજવાની છે કે આત્મલક્ષ્મી જોઈએ છે, આત્મલક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે. આત્મલક્ષ્મી પોતાનામાં જ છે, તો એ માયાને ઉડાડી દે છે, નહીં ચાલે અહીંયા તારું કાંઈ. અને માયા થાય અને રોમમાં, એક અંશ માત્ર રોમમાં પણ એને માયા થતી નથી. અને જુઓ, માયાની વાત આવે ત્યારે માન ભેગું જ છે. ક્રોધમાન માયાલોભની સરખામણી કરતા હોઈએ, એમાં માન અને માયાની કરતા હોઈએ તો માન હજુ ગળી જાય, પણ માયા ગળતી નથી. એ કહેવત છે કે માન ગળે પણ માયા ન ગળે. એટલે કે ઓગળવાની વાત, પીગળવાની વાત કે ગળવાની વાત, જે કયો તે, માન જતું રહે છે
પણ માયા જતી નથી. કેમ કે માયા સૂક્ષ્મ રીતે ઘર કરીને બેઠી હોય છે, જેની આપણને ઊની આંચ આવતી નથી, ખબર પણ પડતી નથી કે મારામાં આટલી માયા પડી છે. તેને ગળતા અશક્ય તો નથી, પણ ઘણી વાર લાગે છે, ઘણો પુરુષાર્થ કરવો પડે છે. મોટા મોટા તપસ્વી, ઋષિમુનિ, સાધુમુનિ એ લપસ્યા છે, આપણે જાણીએ છીએ. એ લપસી પડવાના દાખલામાં પણ આ માયાનું જ કામ છે, બીજા કોઈનું કામ નથી. માયાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ વેદભાવની વાત આવે જ. સ્ત્રી પુરુષના આકર્ષણની મોહનીય કર્મનો મોટો રોલ છે, મોટો હિસ્સો છે, અને એની પાછળ બીજા ભાવો પણ લેતા આવે છે. એટલે મૂળમાં સમજવા જેવું છે કે માયા એટલે માત્ર છળ કપટની આ મોહ માયા મમતા છે. તો જ તપસી લપસી પડ્યા હોય, નહીં તો બને નહીં. ગૃહસ્થો પણ માયાને જીતી શક્યા છે, જીતી શકે છે. સુદર્શન શેઠ એનું ઉત્તમ દૃષ્ટાંત છે, જે મોક્ષમાળાના શિક્ષાપાઠમાં આપણે યથાશક્તિ વિચાર્યું છે. તો પછી કૃપાળદેવની તો વાત જ ક્યાં છે. આવું જે લખે છે, આવું જેમણે ચરિતાર્થ કર્યું છે, સત્શીલના પાયા છે, તેવા પરમ કૃપાળદેવ શીલનો સ્વામી વિતરાગ ભાવનો પુરુષાર્થ કરે એમાં નવાઈ નહીં. એ વિતરાગ ભાવનો પુરુષાર્થ જે કોઈ જીવ જે કાળે પ્રગટ કરે છે, કર્યો તો ને કરશે, તે સ્વકાળને પણ ધન્ય છે, તેને પણ આપણા નમસ્કાર છે. અપૂર્વ અવસરમાં જ્યારે આપણે સમય કહીએ છીએ ત્યારે આપણને આ કાળ યાદ આવે કે આ સ્વકાળ પ્રાપ્તિ છે, સ્વકાળ ઉપલબ્ધિ છે. તો તે સમય પણ ધન્ય થઈ ગયો, પોતાનો સમય કરીને રહી ગયા. એટલે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આગળ જઈએ કે લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. ચોથું ચરણમાં આવ્યું ક્રોધ, માન, માયાની વાત પૂરી થઈ. હવે લોભની વાત આવી. લોભ ને થોભ નહીં, લોભમાં તો કાંઈ કહેવા જેવું જ નથી. લોભ નહીં લોભ સમાન જો, એટલે કે લોભ પ્રત્યે લોભની સમાન ન થવું નહીં, લોભના જેવું થવું નહીં, લોભનો લોભ રાખવો નહીં વગેરે. બીજા બધામાં જે રીતે વાત મૂકી અને લોભમાં મૂકી એમાં બહુ ફેર છે. અહીંયા પાછું બીજી વખત લોભની વાત આવી કે લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. શું કામ લોભ જાગે? આ મહાત્મા મુનિવરોને શેનો લોભ જાગે? તો કે તપ કર્યું હોય છે, તપશ્ચરણ હોય છે, સ્વરૂપમાં તપતા હોય છે. એટલે તપના ફળરૂપે અનેક રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પ્રગટી જાય છે. પોતાનો ભાવ નથી, પણ સેજે પ્રગટી જાય છે અને એ પાડીના કરારી થાય છે. તો તે વખતે વચન સિદ્ધિ, અણીમાં, મહિમા, લઘીમાં, ગરિમા, જે અષ્ટમહાસિદ્ધિ કહીએ છીએ અને 28 લબ્ધિ કહીએ છીએ, તે બધી જ રિદ્ધિ સિદ્ધિ સવી ઘટમાં પેસે આપણે ગાઈએ છીએ. તે પણ એમાં હું અટકું નહીં, વિરામ પામું નહીં. એવો અપૂર્વ અવસર ક્યારે પ્રગટશે? પરમ કૃપાદેવે પ્રભુશ્રીજીને કહ્યું કે રિદ્ધિ સિદ્ધિ પ્રગટશે, લબ્ધિ પ્રગટશે, મુનિ ઓળંગી જજો. અને મુનિશ્રી, મુનિવર, ધન્ય મુનિવરા એવા પરમ કૃપાળુદેવ પછી પ્રભુશ્રીજી તો કે એ ઓળંગી ગયા છે. લાત મારીને અમે એને કાઢી મૂકી છે એવું કહે છે. તો એ જે કૃપાળુદેવે ના કહી છે તે ના જ છે કે લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. શું કામ આવી બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પાડી દે છે? તો કે હું સ્વયં શુદ્ધ ચૈતન્ય ઘન આનંદ ઘન છું અને આ બધી જે લબ્ધિ છે એ ગમે એમ તોય જડ કહેવાય. તો એનું મારે શું કામ છે? જડ પુણ્યથી મળતી લબ્ધિ અથવા તો જડ પુણ્યની લબ્ધિ છે, એનો હું શું કામ વિચાર કરું? મારે મારું ચારિત્ર શા માટે બગાડવું જોઈએ? આવી સુવિચારણાનો પુરુષાર્થ હું ક્યારે કરીશ? ક્યારે કરીશ? સમસ્ત જગત આવી રિદ્ધિ સિદ્ધિના મોહપાશમાં પડ્યું છે અને બધા પાડતાય દેખાય છે. એટલે એમ થાય કે હે ભગવાન, મને આમાં પાડશો નહીં, તો મને આવી કુબુદ્ધિ ન હોજો. એટલે કે સુવિચારણા અને સુવિચારણાનો પુરુષાર્થ હું ક્યારે કરીશ કે જેથી અપૂર્વ અવસર પ્રગટે. દશા હાંસલ કરતા જાય છે, સિદ્ધિના સોપાન સર થતા જાય છે અને જે જીવ 11મે ગુણસ્થાનકે આવે એને લોભ પ્રગટે, લબ્ધિના લોભમાં પડી જાય. એ કેટલી બધી દુર્દશા કહેવાય. એક કરુણતા છે. અનંતકાળના પૂતગલ પરાવર્તનમાં જે જીવ પડે છે એની કરુણતા છે અને એ કરુણતાનો લક્ષ્ય કૃપાળુદેવે બરોબર વચનામૃતજીમાં કરાવ્યું છે. જાણે કે પોતાને કોઈ અનંતકાળના પરિભ્રમણમાં એવો અનુભવ થઈ ગયો હોય અને લખતા હોય એવી રીતે લખે છે કે આ પ્રત્યક્ષ દેખેલી, જોયેલી, અનુભવેલી વાત છે. 170માં પત્રમાં ચોખ્ખું મૂકી દીધું છે. એટલે મોટા દોષ ઉપર આપણને ચીમકી કરાવી છે કે આજે લબ્ધિ સિદ્ધિ હો ન હો, ભવિષ્યમાં કોઈ ભવે પણ લબ્ધિ સિદ્ધિ પ્રગટે અથવા આ ભવમાં પણ ભવિષ્યમાં પ્રગટે તો આ ઓળંગી જવાની વાત છે. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. એ સિદ્ધિનું કારણ છે એમ લાગે, પણ આત્મસિદ્ધિનું કારણ આ મોહ નથી, આ લબ્ધિ નથી.
મુક્તિનું કારણ આ લબ્ધિ સિદ્ધિ છે તે નથી, એટલા માટે ત્યાં ખડી રહેવાનું નથી. મોટાભાગના જીવો ડૂબે છે, એ આકર્ષણ થઈ જ જાય છે અને ત્યાં કૃપાળુદેવે ખાસ ચેતવણી આપી દીધી છે. પોતે પોતાના જીવનમાં સૌભાગભાઈ સાથેના સંબંધમાં પણ કેટલું બધું પત્રોમાં ઠાલવ્યું છે, વેદના વ્યથા ઠાલવી છે, અનંતી કરુણા કરી છે. એમાંથી બહુ જ ટૂંકમાં 133માં પત્રમાં કહ્યું કે ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી, તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. જે પ્રાણીઓ તેવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે. પરમાર્થ સખા સત્પુરુષ એવા પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ, જેમનો એમના પર ઉપકાર છે કોઈ પૂર્વભવનો, અને તેમ છતાં 44 વર્ષ વયે મોટા એવા મુરબ્બીશ્રીને આવું પત્રમાં લખી દીધું. ઘણા પત્રમાં ઘણું સમાધાન કરાવ્યું, પણ આ પત્રમાં ચોખ્ખું લખ્યું કે ગમે તેવા ભવિષ્ય જ્ઞાન સિદ્ધિની ઈચ્છા નથી, તેનો ઉપયોગ કરવાની અમને ઉદાસીનતા જ રહે છે. અને જે પ્રાણીઓ, અહીંયા પ્રાણીઓ કહી દીધું, સૌભાગભાઈ જેવાને પત્ર લખે તો એ બધા આવી ગયા, આવી વૃત્તિ દાખવે તો એને મનુષ્ય કોણ કહે અને પ્રાણી કહી દે છે. એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે કે મને મારા ભગવાને જવાબ આપ્યો અને મારું કંઈક કરી દીધું, મારું કંઈક હલાવી દીધું, મારું કંઈક કલ્યાણ કર્યું, એમ જેવો માને છે તેઓ મોહાધીન છે અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે. પરમાર્થમાં એની અપાત્રતા જાહેર કરી છે, અપાત્ર લખવાના બદલે પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે. આ મારું નમ્ર મંતવ્ય છે એમ કરીને કૃપાળુદેવે પત્ર પૂરો કર્યો. એવું જ 450 નંબરમાં પત્રમાં લખ્યું કે જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી એકે જોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. આ કાળમાં ને આ ભવમાં શું, ત્રણેય કાળમાં આ સિદ્ધાંત છે કે આવું બનશે નહીં. જ્યાં સુધી સમ્યક દર્શન છે, આત્મા સમ્યક પરિણામી છે, એટલે કે અપ્રમત્ત યોગમાં આગળ આગળ વિચરે છે, ત્યાં સુધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિના જોગને વિશે કોઈની 3 કાળમાં પ્રવૃત્તિ સંભવતી નથી. એટલે કે જો પડી જવું હોય તો કરે, અમારે પડવું નથી. માંડ માંડ ચડ્યા હોઈએ તો હવે પડવાનું નથી. એટલે જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે, બધા ગુણસ્થાનકમાં ચોથા પછી સમકિત તો છે જ, એટલે સમ્યક્ત્વના સ્થાનક છે. અને જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે, એટલે કે હજુ પડ્યો નથી, એક પછી એક સિદ્ધિ સર કરતો જાય છે, શિખર સર કરતો જાય છે, હજી ચડવાના ક્રમમાં છે, ઉતરવાની પડવાની વાત નથી, ત્યાં સુધી એકે જોગને વિશે અમને જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. એટલે અહીંયા આપણને કેટલી બધી ખાતરી બંધ રીતે વાત કરી છે, કરે જ ને. કેમ કે દશા કેવી છે તો કે 353માં પત્રમાં કહ્યું કે સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું અમારું જે આત્માકાર મન, એક તો મન જ નથી ને કહેવું હોય તો આત્માકાર મન છે, એટલે કે કેવલ જ્ઞાનીની જે દશા છે, ઉપયોગ છે તે છે. અને સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું અમારું આત્માકાર મન, એમાં પોતાની દશા કેટલી સ્ફુટ થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ. આગળની કડી લઈએ, 9મી કડી. નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેશરો મનખ કે અંગે શૃંગાર નહીં દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો. બધું સમજાઈ જાય તેવું છે, જેને કરવાનું છે તેને કરવાનું છે. પહેલો જ શબ્દ મૂક્યો નગ્ન ભાવ. નગ્ન ભાવ એટલે નગ્નત્વ, અચેલકપણું, વસ્ત્ર રહિતપણું, દિગંબરત્વ. આ સીધો સાદો શબ્દાર્થ થયો. પહેલો જ કેમ નગ્ન ભાવ લીધો તો કે બાહ્ય ચારિત્ર છે, દ્રવ્યથી જે સંયમ છે તે, એટલે કે દીક્ષિત છે જે તે સર્વસંગ પરિત્યાગી છે તે, એનું આ પહેલું લક્ષણ છે. એટલે કે દિગંબર મુનિને પહેલાં લીધા. શ્વેતાંબર દિગંબર બોલવામાં આવે છે, હકીકતમાં દિગંબર શ્વેતાંબર એમ કહ્યું જાય છે. તો એ નગ્ન ભાવ એમનું પહેલું લક્ષણ લીધું કે જગતમાં લાગણીના કોઈ લુગડા કપડાં જ નહીં, દેહનો કોઈ રાગ જ નહીં, રાગનું નિમિત્ત એવું વસ્ત્ર પણ નહીં, અંતરંગમાં કોઈ પુણ્ય પાપ નહીં, તો પછી સ્થિરતા જ હોય ને, એટલે કે અસ્થિરતા હોય જ નહીં ને. આવી ઉત્કૃષ્ટ સાધક દશા મને ક્યારે પ્રાપ્ત થશે, અપૂર્વ અવસર એવો ક્યારે પ્રાપ્ત થશે, એમ કૃપાળુદેવે ભાવના કરી છે. અને સંયમની જ વાત મૂકી છે એટલે વધારે કહેવાનું મન થઈ જાય. સર્વસંગ પરિત્યાગની જ વાત મૂકી છે કે એવી દશા ક્યારે થશે. તે જ પોતે લખે પાછા પ્રકાશે કે અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા, અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, અનંતવાર દિગંબર દીક્ષા પણ લીધી હશે, અને તેમ છતાં જે કરવાનું હતું, મોક્ષે જવાનું હતું, એ કેમ બાકી રહ્યું?
આપણને પણ કહે છે કે તમે પણ અનંતવાર જીન દીક્ષા, અનંતવાર સમવસ્ત્રણમાં દેશના સાંભળી છે વગેરે. તો અનંતમાંથી કેટલીક વાર તો દિગંબર મુનિ કે દિગંબર અવસ્થા કે દીક્ષા હશે કે નહીં? તો કોઈક વાર હોય તો પણ બસ છે. તો કેમ દશા થઈ નથી? પછી હવે આગળ લખે છે દિગંબર દશાના લક્ષણ, એટલે કે નિર્ગ્રંથ મુનિના લક્ષણ શું છે એ ભાવ કરે છે. પહેલું લખ્યું મુંડ ભાવ, નગ્ન ભાવ, મુંડ ભાવ. મુંડ એટલે શું? તો કે 5 ઇન્દ્રિય, 4 કષાય અને 10મું કેશ લુંચન, એટલે કે માથાના વાળ અને શરીર પરના કોઈ પણ વાળ, પણ મુખ્યતાએ આપણને ઉત્તમ અંગ મસ્તક હોવાથી તેનું જ લખાતું હોય છે, બાકી બધું આવી જાય છે તેમાં. તો 5 ઇન્દ્રિય, 4 કષાય અને 10મું કેશ લુંચન એ પ્રકારે મુંડન કરવાનું છે, એટલે કે વૃત્તિને મુંડી નાખવાની છે. એટલે કે વાળ મુંડી નાખવાના છે, એની સાથે સાથે વૃત્તિ, કષાય ભાવ વગેરેનું મુંડન કરવાનું છે. એ દીક્ષા વખતનો ભાવ છે. પંચમુષ્ટિ લોચ કહીએ છીએ, તે પંચમુષ્ટિ લોચ, લુંચન, આલુંચન, આકુંચન જે કહીએ તેમ આલુંચન, અને એના પરથી શબ્દ આવ્યા આલોચના. એટલે કે બધા ભાવની આલોચના કરતા હોય ને સર્વસંગ પરિત્યાગ કરે છે તે વખતની વાત છે. તો એ 5 ઇન્દ્રિય, 4 કષાય હવે નિર્મૂળ અને કેશ લુંચન છે. પછી 5 ઇન્દ્રિયના વિષયની લાગણીને બુઠી કરી નાખે અને 4 કષાયને ટાળી દે, એટલે જે બાકી રહે છે તે મસ્તકના વાળ, અને એ પણ હાથ વડે ચૂંટવાની આજ્ઞા છે. કોઈની પાસે કરાવવાના હોતા નથી. હાથથી, પોતાના હાથથી ન થઈ શકતું હોય તો કોઈ બીજા મુનિના હાથથી અથવા તો કોઈ શ્રાવક શ્રાવિકાની સહાય લઈ લે, એના જાણકાર કોઈ હોય તો. પણ ખરેખર આજ્ઞા તો પોતે પોતાના હાથે કરવાની, અને મસ્તકના વાળમાં કોઈ શસ્ત્ર અસ્ત્ર અડાડવાની આજ્ઞા નથી, અને તે રીતે કરવાનું છે. માત્ર મસ્તકમાં નહીં પણ બધા જ વાળમાં એમ છે. એટલે કે કેશ લુંચન બહુ અગત્યની વાત છે. મુંડ ભાવમાં આ જેવી તેવી વાત નથી. એટલે કે નગ્ન ભાવ અને મુંડ ભાવ છે. એટલે ઉત્તમ ચર્યા જે છે તે છે નિર્ગ્રંથ મુનિની દિગંબર અવસ્થા છે. એટલે શ્વેતાંબરમાં તો ઉત્તમ અંગ એવું માથું ઓઢવાનું આવે, એટલે કે જે બધી જ ઉર્જા મસ્તકના કેન્દ્રમાં હોય છે, તેને ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ આપે છે. જેમ ટોપી પહેરાતી, પાઘડી પહેરાતી, માથે ઓઢાતું વગેરે વગેરે. તો તે શ્વેતાંબર આમનાઈમાં તો હજી પછેડી ઓઢણીનો કંઈક લાભ મળે છે. જ્યારે દિગંબર મુનિને તો જ્યાં દેહ પ્રત્યે રાગ નથી, દેહને વસ્ત્ર જે રાગ કરાવે છે તે પ્રત્યે પણ નથી, એટલે તેનો પણ અભાવ છે. તો એમની પાસે તો માથું ઢાંકવાનું કાંઈ હોતું જ નથી. તો કેટલી બધી તીવ્ર ઠંડી, ગરમી વગેરે લાગતું હોય તે વિચારવાનું છે. અને એ મુંડ ભાવ પણ કરી શકાય એમ છે. સહ અસ્નાનતા હજી બાકી રહી જતું હોય તો સાધુ જીવનમાં, મુનિપણામાં સ્નાનને કોઈ અવકાશ જ નથી. જે દિવસથી દીક્ષા લીધી, જે સમયથી, જે મિનિટથી, જે કયો તે, ત્યારથી જીવનભર મૃત્યુ પર્યંત ક્યારેય પણ દેહ છૂટી જાય ત્યાં સુધી સ્નાનને અવકાશ નથી. નાહવાનો નિયમ હોય છે, એટલે કે ન નાહવાનું છે, કે બાધા છે, એ કોઈ દિવસ હોતું નથી, સ્નાન કરવાનું આવતું નથી. વિતરાગ દશાનો સાધક જે કોઈ બ્રહ્મચારી હોય એને પણ જીવન પર્યંત સ્નાન કરવાનું હોતું નથી. અને કેટલી વખત આપણે વિચારીએ છીએ, જાણે છીએ, બીજા બધા મુમુક્ષુએ કહ્યું છે કે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને પ્રભુશ્રીજીએ દીક્ષા આપી ત્યારથી બ્રહ્મચારીજી આજીવન અસ્નાનપૂર્વક રહ્યા છે. એટલે કે એ દીક્ષા જે રીતે દીક્ષા ગણો તે, પરંતુ દીક્ષા દેખીતી રીતે નથી, પરંતુ આચાર વિચારમાં જુઓ તો કેટલું પાલન કર્યું છે એ વિચારવા જેવું છે. વન જંગલમાં વિચારતા સાધુ કે મુનિને સ્નાની શું હોય અને વસ્ત્રય શું હોય સવાલ જ નથી રહેતો. અને ત્યાં એવો ભાવ આવી જાય કે જળ જેવો જળ એવો દેહ, એટલે કે મળદું જ કીધું છે, તેને શોભા શી કરવાની હોય. વિષ્ટાના ઉકરડા ઉપર કાંઈ શોભા કોઈ કરવા જાય નહીં. છતાં જીવો, મુમુક્ષુ, આત્માર્થી અને મુનિ જો કાંઈ પણ શોભા કરે તો એ ક્યાં જાય એ વિચારવાનું છે. એટલે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે જે દશામાં જ્યાં પણ છીએ ત્યાં શરીરની શોભા પ્રત્યે કે દેહનો અધ્યાસ તો ટળી જ જવો જોઈએ. જેટલો થઈ શકે તેટલો ટળી જવો જોઈએ. કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં. શરીરને સુધારવા, સમારવા, સંભાળવા, મઠારવા, એની સેવા શુશ્રૂષા કરવાનું હોય નહીં. શુશ્રૂષા કે સેવા રાખવાનું તો હોય જ નહીં, રક્ષણ તો કરવાનું જ ન હોય. જે છે તે છે એને રક્ષણ કે પોષણ કે સિંચન કરવાનું હોય નહીં. અને શરીર અંગેનો બને તેટલો પરિગ્રહ પણ ન હોય એમાં નવાઈ નથી. હોય જ નહીં, સવાલ જ નથી. એમને જરૂર જ શું પ્રશ્ન થાય? એમને તો જરૂર જ નથી, કેમ કે જરૂરિયાત જેટલી વધારીએ તેટલી વધે અને ઘટાડીએ તેટલી ઘટે.
આહારનું એવું, નિદ્રાનું એવું, પ્રમાદનું એવું અને જરૂરિયાતનું પણ એવું જ છે. દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધજો. દ્રવ્ય સંયમ કે નગ્ન ભાવ વગેરે જે હમણાં બધી વાત થઈ, નગ્ન ભાવ, મૂંડ ભાવ, અસ્નાનતા, કેશરોમ, નખ, ક્યાંય પણ અંગના કોઈ પણ સ્થાન ઉપર શૃંગાર નથી, તે દ્રવ્ય સંયમની વાત થઈ. અને ભાવ સંયમ શું છે? તો કે રાગ દ્વેષ રહિતતા હોય. જો રાગ દ્વેષ થાય તો ત્યાં પોતાના આત્માની જ હિંસા કરે છે અને આત્મઘાતી મહાપાપી. એટલે સૂક્ષ્મ રીતે પણ એ હિંસા કરતું નથી, કરવું જોઈએ નહીં. કેમ કે અપ્રમત્ત યોગ સાધ્ય હોય પછી કઈ હિંસા હોય? આત્મ સ્વરૂપનું વિસ્મરણ તો થતું નથી, એટલે પોતે અહિંસક છે અને બીજી બધી ક્રિયા તો થયા કરે છે અનાસક્ત ભાવે કે નિર્લેપ ભાવે. એટલે એ વિતરાગ દશા જ હોય. અને આ જેવી તેવી વાત નથી, રાગદ્વેષ રહિતતા છે. એટલે ભાવ સંયમ અને દ્રવ્ય સંયમ બંને જરૂરી છે. અને બંનેમાં પદ્માસન અને કાલસર્ગ મુદ્રા જ્યારે જોઈએ છીએ, દર્શન કરીએ છીએ ભગવાનના, તો ખબર પડે છે કેટલી આત્મસ્થિરતા છે. આત્મસ્થિરતા ન હોય તો દેહની સ્થિરતા હોય, દેહની સ્થિરતા હોય પણ આત્મસ્થિરતા ન હોય એ બને. પણ આત્મસ્થિરતા જેની હોય અને દેહની સ્થિરતા તો હોય જ ને, કે ન હોય? હોવી જ જોઈએ, ઘટે જ, સવાલ જ નથી. પદ્માસન કાલસર્ગ મુદ્રા જળ જેવી જળ મુદ્રામાં આપણે જોઈએ છીએ, કોઈનું રૂબરૂ પ્રત્યક્ષ જોતા નથી. સજીવન મૂર્તિના લક્ષની વાત નથી, સજીવન મૂર્તિના દર્શનની વાત નથી, પરંતુ માત્ર પ્રતિમાજી, ચિત્રપટજીમાં પણ આપણને એટલી સ્થિરતા લાગે, એમાં ભાવની સ્થિરતા એટલે કે આત્માની સ્થિરતા લાગે. એ પદ્માસન મુદ્રા અને જીન મુદ્રા, જેને કાલસર્ગ મુદ્રા કહીએ છીએ, બેઠા અને ઊભા, એ બંનેમાં જે સ્થિરતા દેખાય છે તેવી સ્થિરતા અમને ક્યારે થશે, મને ક્યારે થશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એટલે ત્યાં જે એમની વિતરાગતા અને દેહાતીત દશાનું ભવ્ય દર્શન થઈ જાય છે, તે દર્શન મને, મારા આત્માનું દર્શન ક્યારે થઈ જશે તેવો આપણે ભાવ કરીએ છીએ. 167માં પત્રમાં કૃપાદેવ લખે કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છીએ. આ વિતરાગ દશા, આ સ્થિત પ્રજ્ઞતા, આ તટસ્થતા, એટલે કે કાંઈ જ થતું જ નથી, કોઈ ક્ષોભ રહિત જ પરિણામ છે. એવા કોઈ ક્ષોભ થતા જ નથી, ક્ષુબ્ધ થતા જ નથી. એ કેવી દશા હશે? એ વિતરાગ દશા નહીં તો બીજું શું? ભલે ત્યાં દ્રવ્ય સંયમ નથી, પણ કોણ કહે કે દ્રવ્ય સંયમ નથી? એ જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ તો આવી ગયું છે. પછી પરીક્ષામાં લખ્યું કે નહીં, સવાલ જ ક્યાં છે? પરિણામ આવીને ઊભું છે, પોતે તે રૂપ થઈને ઊભા છે, બેઠા છે, સ્થિર થયા છે, સમયસાર રૂપે થઈ ગયા. પછી આપણે પૂછીએ કે તમે સમયસારજી વાંચ્યું કે વિચાર્યું કે અનુભવ્યું? પોતે જ સમયસાર, પછી શું વાંચે વિચારે? પોતે જ સહજ સ્વરૂપ સિદ્ધ. અને પછી એમ કહીએ કે આપણે આત્મસિદ્ધિ કરી કે આત્મસિદ્ધિ વાંચી કે વિચારી કે લખી, એ તો કહેવા જેવું જ નથી. લખી જ છે પોતે, પછી શું કરી છે, પછી લખી છે. એ લખી છે એના પ્રમાણે આપણે કરવાની છે. તો અહીંયા વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ, તો આ વિતરાગ પુરુષની વાત કંઈ વધારે થાય એવું નથી. પોતે તો છે જ, આપણા માટે પદ લખ્યું છે એમ સૂચવન કરવાનું મન થાય છે. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી એક પુષ્પમાં મુનિપદની યોગ્યતા કે મુનિપદ ધર્મની વાત મૂકી છે, બહુ સુંદર છે. એમાં કે કૃપાળુદેવને હવે શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે? તો કે મુક્તિ વધુ, મુક્તિ સુંદરી જોઈએ છે? તો કે મોક્ષની પણ સ્પૃહા રહી નથી. છતાં આપણે સમજવા માટે એમણે લખ્યું છે તે કહીએ. સમતા સરે હંસ સમ મુનિ, મુક્તિ હંસી પદ રાગરે, તે વિષય જલ વૈભવે, અલુપ્ત ધરે વૈરાગ્ય રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે, પ્રણમું ધરી ભાવ રે. મુનિપદની દેજો યોગ્યતા, જે ભવ જલધી નાવરે. ભવ સમુદ્ર તરવા માટે નાવડા સમાન છે, જહાજ સમાન છે. તે નિર્ગ્રંથ દશા, તે ભાવ મુનિપણું અને પછી દ્રવ્ય મુનિપણું, એટલે કે દ્રવ્ય સંયમ પણ પરમ કૃપાળુદેવે અહીંયા ઉત્કૃષ્ટ ભાવના કરી છે. નથી લેવો, નથી જરૂર એમ નથી કહેવાનું તાત્પર્ય એ છે, આશય એ છે કે કૃપાળુદેવને દીક્ષા નહોતી લેવી એમ નહોતું, ચારિત્ર નહોતું લેવું એમ નહોતું. હતું જ ભાવ મુનિપણું, તો હતું જ ભાવ નિર્ગ્રંથ હતા, પરંતુ લોક ઉપકાર માટે અથવા જે કયો તે વધુ સઘન પુરુષાર્થ માટે પોતાને સર્વસંગ પરિત્યાગની ભાવના તો છેક સુધી રહી છે. અને આ પદમાં તો અપૂર્વ રીતે ઝળહળે છે, ઝળકે છે. દસમી ગાથા છે
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવજો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. આવા મુનિને કે આવી દશાવાળાને શત્રુ હોય તો અંતરંગ શત્રુ હોય, ક્રોધમાન માયા લોભ વિભાવ પ્રણતિ વગેરે કેવું હોય તો હવે તો એ નથી. તેમ છતાં આપણે કહીએ કે ચાલો શત્રુ હોય તો તે હોય, પરંતુ પૂર્વભવમાં પૂર્વકાળે કાંઈક શત્રુવટ કોઈ સાથે થઈ ગઈ હોય, હવે પોતાના તરફથી ક્ષમા છે પણ સામો જીવ સમજતો નથી તો એ શત્રુવટ રાખતો હોય, અગર તો શત્રુપણે વર્તતો હોય તો એ અપેક્ષાએ આપણે શત્રુ કહેવા પડે. અથવા તો કોઈકને સર્વસંગ પરિત્યાગ કરી લીધો હોય અને લાઈફ પાર્ટનર હોય કે એવું કંઈ હોય જીવનસાથી સંગીનીને એમ થાય કે અરે આ તો જતા રહ્યા, મને મૂકીને જતા રહ્યા, સીતાજીને જેમ રાગ રહી ગયો તેમ, એવી રીતે કેટલાયને રહી જાય છે. તો એ રીતે શત્રુ કે મિત્ર તો કે ત્યાં બીજો જીવ આગળ જાય, મારી પહેલાં ભલે મોક્ષે જાય, હું કમસે કમ કરી નથી શકતો તો અનુમોદના કરું, પ્રેરણા આપું, એની બદલે લૂંટાઈ ગયું હોય પોતાનું એવો ભાવ કરે અને શત્રુવટ ઊભી કરે, શત્રુતા ઊભી કરે તો એ શત્રુ હોઈ શકે. બીજા ઘણા કારણસર પૂર્વભવોના ગમે તે ભવનો કોઈક શત્રુ થઈને આવે એ હોઈ શકે, પરંતુ આવા મુનિને તો શત્રુ જેવો કોઈ ભાવ હોતો જ નથી. પછી કે મિત્ર, તો મિત્રનો ભાવ પણ હોય ખરો, રાગદ્વેષ રહિત હોય, એને શત્રુ મિત્ર કેવી રીતે હોય? અને હોય તો મોક્ષનો માર્ગ બતાવે તે જ મિત્ર કે મૈત્રી કે મિત્રાચારી હોય, બીજી તો મિત્રાચારી હોય નહીં. એ ગમે તે અપેક્ષાએલીઓ, પણ બંને આત્મા જે વિરુદ્ધાભાસી કીધા છે તે શક્તિપણે સિદ્ધ ભગવંત જ છે એવા એમને દેખાય છે. એ સિદ્ધ સદૃશ આત્મા છે. મારું સ્વરૂપ પણ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે. સામે શત્રુ હોય કે મિત્ર હોય એ પણ આત્મા છે. ગમે એમ તોય જીવ છે, આત્મા છે, મોક્ષે જઈ શકે છે, પુરુષાર્થ ઉપાડે તો આ ભવે પણ જઈ શકે છે. હું તો તેને સિદ્ધ ભગવાન જ જોઉં છું. એમ કરીને કૃપાદેવ આગળ લખે કે શત્રુ કે મિત્ર કે પ્રત્યે વર્તે સમદર્શિતા. આ સમદર્શિતા એ બહુ સમજવા જેવી વાત છે. બહુ પછીના પત્રોમાં ઘણું કરીને 837માં આખો પત્ર જ સમદર્શિતાનો છે, ત્યારે લઈશું. આત્મસિદ્ધિજીની 10મી ગાથા, એકડે મીંડે 10 એટલું થાય તો બસ. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. ત્યાં પણ સમદર્શિતા લીધી છે. એ વિશેષ વિચારણા ત્યારે કરીએ, પણ કેવી સમદૃષ્ટિ, સમવૃત્તિ, સમભાવ, આ ત્રણેયનો સરવાળો, એનું નામ સમદર્શિતા. એટલે કે લાભ અલાભ, સુખ દુઃખ, હર્ષ શોક, ગમે તે દ્વંદ્વ હોય, વિરોધાભાસી જે કંઈ જોડકા આવે તે બધા જમાં એમને સમદૃષ્ટિ છે, સમભાવ છે. તો હવે આ અનંતકાળના પરિભ્રમણમાં કોઈને કોઈ જીવ, કોઈને કોઈ ભવે તો મારો નજીકનો જ કુટુંબી જ હતો, અથવા તો સાથે રહેતા હતા, જીવનમાં જ હતા, સાથે આખો ભવ ગાળ્યો હોય તો એની ઉપર રાગ કરું અને બીજા કોઈ ઉપર દ્વેષ કરું. એકેય જીવ બાકી નથી કે જેની સાથેના સંબંધ બાંધ્યા ન હોય. અનંતકાળના પરિભ્રમણમાં કોઈ પણ એક જીવે અનંત જીવ સાથે બધા જ પ્રકારના સંબંધ બાંધી લીધા છે. તો આપણે એક એક ભાવથી યાદ કરીએ, સંબંધના 100 નામ આપો ને સામે અનંતકાળ કાઢો તો આપણને એમ થાય કે આ તો આગલા ભવના મા હતા, બાપ હતા, ભાઈ હતા, બેન હતા, પતિ હતા, પત્ની હતા, પુત્ર હતા, પુત્રી હતા કે શત્રુ હતા, એવો કોઈક ભાવ. તો પછી રાગ ક્યાં કરવો, દ્વેષ ક્યાં કરવો, વેર ક્યાં કરવું ને વાલ ક્યાં કરવું? એટલે કે કોઈ ઉપર કરવાનું જ રહેતું નથી. એ બંને ઉપર બિલકુલ સમવૃત્તિ, સમભાવ છે અને સમાન ભાવથી જ જોવાય છે. માન અપમાન વગેરે દ્વંદ્વ તો ટકતા જ નથી. તેમ છતાં જુદું મૂક્યું છે કે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. એ સિદ્ધ સમાન જીવ જ છે, ભગવાન જ છે માનો, એમાં ભગવાન રહેલો છે એમ કરીને બધું ક્ષમા ને માફ જ છે. વિવેક છે, સમદર્શિતામાં વિવેક તો પહેલો જ છે, પરંતુ વિવેકપૂર્વક જ વર્તના છે. કાળાને કાળું જ કહેવાય, ધોળાને ધોળું કહેવાય, લાલને લાલ કહેવાય, એમાં નવાઈ નથી, શંકા નથી, પરંતુ વિવેક સાથે કહેવાય છે. વિવેક છે એટલે જાણે છે, જે જેમ છે તેમ જાણ્યું છે તેમ કહી શકે છે. વસ્તુનું સ્વરૂપ કે વ્યક્તિનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કે ગમે ત્યારે પણ એ મોક્ષે જઈ શકે તેમ છે. અને દ્રવ્યથી તો અમે બંને સરખા છીએ, દ્રવ્ય સ્વભાવથી સરખા છીએ. એ પણ આત્મા છે, હું પણ આત્મા છું, એટલે એને સ્વભાવ પ્રવર્તી શકે છે. પછી માન અને અપમાન, એમાં અમાન શબ્દ લખ્યો છે, અપમાન નથી લખ્યું. કે માન હોય કે અમાન હોય એમાં પણ એક સરખી જ દૃષ્ટિ છે. માન અમાને વર્તે તે જ સ્વભાવ. જો આત્માનો સ્વભાવ તો એક સરખો જ છે. એમાં માન આપો કે અપમાન કરો, અથવા તો ન આપો, ઓછું વધતું આપો, એથી એમને શું ફેર પડે છે? કાંઈ ફેર પડતો નથી.
એટલે આગળ જઈએ. પછી ત્રીજું ચરણ છે ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જોઈએ. ચોથું ચરણ છે. દરેક કડીમાં જુઓ કે ચોથા ચરણમાં હંમેશા મોક્ષનો માર્ગ મૂકી દીધો હોય, દશા મૂકી દીધી હોય છે. 3 ચરણમાં બધું જો તો કરીએ તેમ આવે, કારણ આવે, અને પછી નિમિત્તનું જાણે ફળ મળતું હોય તેમ ખરેખર તો ઉપાદાનનું જ ફળ ઉપાદાનને મળે છે. ચોથામાં બધી પરિણામની ફળની વાત હોય, ફળ ઉગી ગયું હોય તે જ વાત છે. બહુ સુંદર રીતે મૂકી દીધું છે. ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો. એની પહેલાંની કડી છે જીવિત કે મરણે નહીં ન્યૂના ધિકતા. જીવન કે મરણ, હમણાં જ મરણ થાય. અદ્ય એવ વા મરણમ અસ્તુ યુગાંતરેવા, કે ભવો ભવ પછી થાય, યુગોની યુગો પછી થાય. ગમે એટલા લાંબા આયુષ્ય હોય તો પણ આપણને દયા આવે છે કે એટલો કાળક્ષેપ કાઢવાનો છે. હવે સહયોગી જીન સ્વરૂપે આટલા બધા વર્ષ રહેવું પડે, કેટલું અઘરું પડે, પરંતુ એમને કંઈ થતું નથી. એવી દશા પ્રાપ્ત થઈ ગઈ છે. ગમે તેમ થાય, હમણાં ને હમણાં થાય તો પણ શું કૃપાળદેવે 128માં લખી દીધું પત્રમાં તેમ, કે એક જ સમયનું જીવન હોય અને તે પણ દુર્નિમિત્ત હોય તો પણ કાંઈ વાંધો નથી. ગમે તેટલી આધિ આવી પડો, ગમે તેટલી વ્યાધિ આવી પડો, ગમે તેટલા ઉપસર્ગ સહો, ગમે તેટલા પરિસર સહો, ગમે તેવી વેદના સહો, પણ આમ કર્યા વિના છૂટકો નથી. કે સંકલ્પ વિકલ્પનું રટણ નથી કર્યું એવો એક સમય નથી, પણ હવે કરવું નથી. અને ચેલેન્જ ફેંકી છે કે મોક્ષે જઈશું જ. એ 128માં પત્રમાં ફરી ન જ જન્મવું એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે. એ જ દૃઢત્વ હવે અહીંયા લાગુ પડે છે કે સમદર્શિતા પછી જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. ગમે તેટલું લાંબુ જીવન હોય કે ટૂંકું જીવન હોય, કોઈ એવો ભાવ જ નથી કે હમણાં આયુષ્ય પૂરું થઈ જાય તો સારું, અથવા તો ઘણું બધું આયુષ્ય હોય તો સારું. કોઈ જ વિકલ્પ નથી, કોઈ જ ભાવ નથી, બંને સરખા છે. આ બહુ ઓછાને થાય છે. ગમે તેટલા શાણા સત્પુરુષ હોય કે કદાચ સમ્યક દૃષ્ટિ જ્ઞાની પુરુષ હોય તો પણ આવી દશા આવી વસમી છે. એને પણ મરણના વારણનો આગ્રહ અથવા ભાવ થતો હોય છે કે મરણનું વારણ થવાનું નથી, નિવારણ થવાનું નથી, પરંતુ માંદગીનું નિવારણ કેમ થાય, એટલે દવા, ઔષધ, સારવાર વગેરે પ્રયત્નો હોય છે. મોતનો ભય હોય છે કે ગમે ત્યારે જવું પડશે, હજુ તો ઘણું કામ બાકી રહી ગયું. જીજીવિષા કહેવાય, જીવવાની ઈચ્છા અભિપ્સા લગભગ રહેતી હોય છે. સારા પ્રોજેક્ટ કે સારા કામ પણ બાકી રહી ગયા. વચનામૃતજી વાંચવાનું બાકી રહી ગયું, ભક્તિ કરવાની બાકી રહી ગઈ, હજુ તો મારે ઘણું કરવાનું છે. એમ કરીને મરણ દૂર હોય તો સારું એવો ભાવ લગભગ આવે. માંદગી આવે તો એને નિવારવાનો પ્રયત્ન અટમોસ્ટ કરવામાં આવતો હોય છે. એ વિચારવાનું છે કે આ એને પણ એક અભિનિવેશ કીધો છે. જેમ લૌકિક અભિનિવેશ છે, શાસ્ત્રીય અભિનિવેશ છે, તેવી રીતે જીવવાની ઈચ્છાને પણ અભિનિવેશ આગ્રહ કીધેલો છે. અને તે મોટા ભાગના એમાંથી બાકાત નથી. આવા જ્ઞાની પુરુષો, વિરલા પુરુષો, પરમ કૃપાળદેવ જેવા, અને જે પૂર્વે બધા થઈ ગયા છે તેવા ઓછા વિરલા પુરુષો હોય છે. કાંઈ ફેર પડતો નથી. હમણાં મરણ આવે તો પણ તૈયારી છે. જેમ સુખદેવજીને કહી દીધેલું હતું તેમ પરીક્ષિતજીએ કે હવે મરણ આવે તો વાંધો નથી. ભયથી કાપતો હતો, થરથર ધ્રુજતો હતો કે 7 દિવસ પછી મોત, એ પણ સાપના દંશથી ન બને, તક્ષક નાગના દંશથી હું મરી જઈશ. અને પછી એવો બોધ લાગ્યો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. 6 દિવસે કહે છે કે હવે હું પ્રિપેર્ડ છું, વેલ પ્રિપેર્ડ છું, હવે જવું હોય તો મને કંઈ વાંધો નથી. આજે ભલે આવે, આવતીકાલની બદલે આજે આવે તો પણ નથી. જે કરવાનું છે તે કરી લીધું છે, કૃતકૃત્ય થઈને જઉં છું, એટલે મને કોઈ વસવસો નથી, અફસોસ નથી. એટલે આત્મજ્ઞાન, આત્મભાવની પ્રાપ્તિ થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય તો પછી વાંધો નથી એમ અપેક્ષાએ છે. પણ બાકી તો રહે છે કે હજુ કેવલ જ્ઞાન ન થાય તો તે પુરુષાર્થ કે તે ભાવ હજી બાકી રહ્યા તો પોષાય તેવું નથી, પાલવે તેવું નથી. એટલે કે હમણાં જ મરણ થાય કે યુગાંતરે થાય પણ કાંઈ ભેદભાવ નથી. કેમ કે આપણી કહેવાથી કે ભાવના કરવાથી આયુષ્ય વધી ઘટી તો શકતું નથી. તો પછી નકામો ભાવ કરીને આપણા આત્માના પરિણામ બગાડવાનો અર્થ જ શું છે? 4થી 9મી ગાથામાં દ્રવ્ય સંયમ અને ભાવ સંયમનું વર્ણન આવ્યું. હવે આ બંને પ્રકારથી જે ઉત્કૃષ્ટ સંયમથી નિર્ગ્રંથ મુનિની દશા કેવી થાય તેનું વર્ણન. એટલે કે 10થી 12 ગાથા જે આપણે શરૂ કરી તે એમાં નિર્ગ્રંથ મુનિની સ્વભાવયુક્ત દશા, સમભાવયુક્ત દશાનું વર્ણન આવે છે. એટલે કે દશામાં આગળ જતા જઈએ છીએ.
ફરીથી પહેલી વાત કે આયુષ્ય જેટલું જ્યારે જ્યાં બાંધ્યું હશે અને જે પૂરું થવાનું હશે તે ક્ષેત્રે અને તે કાળે આપણો દેહ છૂટો થવાનો છે. કોઈનો પણ દેહ છૂટો થઈ જવાનો છે. આત્મા અને દેહની છૂટી થઈ જવાની છે. આત્મા ઉપર અને દેહનો અગ્નિ સંસ્કાર. તો તેમાં ખેદ રાખીને ફાયદો શું છે? દેહની સ્થિતિ નબળી થઈ જાય અને ઘણી બધી નબળાઈ કે નિર્બળતા લાગતી હોય અને આયુષ્ય હોય એના કરતાં આપણને લાંબુ લાગતું હોય તો પણ તે હર્ષશોક કરવા જેવો નથી. આવી દશાવાળાને એ હરખશોક થતો નથી. દેહનો વિયોગ નક્કી જ છે, ક્ષણ માત્રનો ફેર પડતો નથી. તો પછી એને રાખવાનો કે ન રાખવાનો ભાવ, ઈચ્છા કે વિકલ્પ જ્ઞાની પુરુષને હોતા નથી. આમ પણ આયુષ્ય હશે ત્યાં સુધી જ ટકવાનું છે. તો પછી પોતે પોતાના સ્વભાવમાં, મસ્તીમાં, નિજાનંદમાં જ ભૂલતા રહે છે. એનો વિકલ્પ પણ શોભે નહીં, એના પ્રત્યે દૃષ્ટિ પણ દે નહીં. જ્યાં વિચાર જ ન કરે ત્યાં જોવાની, દૃષ્ટિ દેવાની વાત આવતી જ નથી. તેમ છતાં મૂક્યું છે કે કોઈકને પણ એવું થતું હોય તો એ કરવા યોગ્ય નથી. આવી દશામાં જેટલી કચાશ હોય, એક જીવનમાં એક જ વાર, એક જ સેકન્ડ માટે એવો ભાવ આવ્યો હોય તો એ લસરકો કે એ લહેરખી પણ ન જોઈએ, ન ખપે એમ કહેવાનો ભાવ છે. અપૂર્વ અવસર એવો અમને ક્યારે પ્રાપ્ત થશે? શ્રી આનંદઘનજી મહારાજે શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આ જ ભાવ બહુ સુંદર રીતે મૂક્યો છે. મન અપમન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈસ્યો હોય તું જાણ રે. સર્વ જગ જંતુને સમગણે, ગણે તૃણમણી ભાવ રે. મુક્તિ સંસાર બેઉ સમગણે, મૂળે ભવ જલ નિધિ વાવ રે. શાંતિ ચિનયક મુજ વિનતી. સૌથી ચડી જાય છે એવું શિરમોર જેવું મુક્તિ અને સંસાર બેઉ સમગણે. ઘરમાં અને વનમાં ભેદ રહ્યો નથી. અમે સંસારમાં હોઈએ કે પરિવારમાં કે વ્યવસાયમાં હોઈએ કે મોક્ષમાં સિદ્ધિ ક્ષેત્રમાં હોઈએ, શું ફેર પડે છે? કેવી દશા હશે? નાસ્તિક જેવી, જળ જેવી, સિદ્ધ જેવી? તો કે સિદ્ધની દશા છે. મુક્તિના સંસાર બેઉ સમ ગણનારો તો વિરલો કૃપાળુદેવ જેવો જ મળે, બાકી ન મળે. એમ તો થાય જ કે મોક્ષે જવાનું હજી બાકી છે, કે મોક્ષે જવું છે, અથવા હવે સયોગી જીનમાંથી ક્યારે હું અયોગી જીન થઉં, તો કે તે દશામાં જે આવ્યા છે તે કોઈ હિરલો વિરલો કૃપાળુદેવ જેવા છે તેમને આ ભાવ આવે, બીજાને આવી શકે નહીં. મુક્તિ સંસાર બેઉ ભવ મોક્ષે, એટલે શુદ્ધ વર્તે સમભાવજો. ભવ અને મોક્ષ. ભવ કહેતા સંસાર અને એની સામે મૂક્યું મોક્ષ, એનો પ્રતિપક્ષી. તો મુક્તિ સંસાર કયો કે ભવ મોક્ષ કયો, બે એક છે. બંને એક ક્યારે હોય? તો કે પોતે સિદ્ધ જ છે. ઈડરગીરી પર કહ્યું કે આ બેઠા છે તે સિદ્ધ અને જેના પર બેઠા છે તે સિદ્ધ શિલા. હવે એનાથી વધારે આપણે શું સર્ટિફિકેટ જોઈએ? આપણે બીજું શું કહી શકવાના છીએ? પોતે શ્રી કલમે જેટલું લખ્યું, શ્રી મુખે કહેવાયું એટલું કહ્યું, એના આધારે તો આપણે કહી શકીએ ને, એના અવલંબને તો કહી શકીએ ને કે એવી દશા. કેવી દશા? તો કે સિદ્ધ જ વળી. મોક્ષ સ્વરૂપ, સ્વરૂપ શબ્દ પછી લગાડવો પડે. અહીંયા જ મોક્ષ. અને આમ પણ કોઈ પણ જીવને મોક્ષ પેલો આ દેહે ભવે જ સમજાય છે. ત્યાં તો માત્ર રહેવા જવાનું છે, સ્થિતિ કરવાની છે. પહેલું તો અહીંયા જ થાય છે, પછી પેલું ફળ છે, એટલે શાશ્વત સનાતન કાળ માટે ત્યાં રહેવાનું છે. અને બીજો ફાયદો કે પછી જન્મ મરણનો ફેરો નથી, આવાગમન નથી, પાછું આવવાનું નથી. બાકી સ્થિતિ જ કરવાની છે અને પેલો મોક્ષ અહીંયા છે. એટલે આપણને તો આ ગમ્યું કે ભવ અને મોક્ષ બંને આ જ દશામાં. તો કે જ્યાં ભવમાં જે દેહમાં છે, મનુષ્ય ભવ છે, પર્યાય છે, અને તેમાં સિદ્ધ સ્વરૂપ જો પ્રાપ્તિ થઈ ગઈ તો બીજું કરવાનું જ શું રહી ગયું? કૃતકૃત્ય ધન્ય કૃતાર્થ એવા અમે, અમને જોઈને લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી, કેમ કે ઉદય એવો છે. એમ કૃપાળુદેવે કહી દીધું છે. આપણને આ વાત ગમી કે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો. કોઈક ઓરિજિનલ પ્રતમાં જે હોય તે અહીંયા સમભાવ છે. કદાચ શુદ્ધ વર્તે સ્વભાવજો એમ પણ શક્યતા છે. એટલે શુદ્ધ વર્તે સમભાવજો, શુદ્ધ વર્તે સ્વભાવજો. સમભાવ અને સ્વભાવ એકાર્થક છે, એટલે કાંઈ ફેર પડતો નથી. કૃપાળુદેવે સ્વભાવ લખ્યું હોય એમ પણ બને. એક નાની સી વાત છે એટલા માટે કહું છું.
તો અર્થ તો બંનેનો એક જ છે. એટલે આપણને શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ સંપૂર્ણ શુદ્ધ રીતે થઈ ગઈ. પછી બાકી શું રહે? માત્ર સહયોગી જીન, અયોગી જીન એવા બધા શબ્દો જ રહ્યા ને. પોતાનું સ્વરૂપ શુદ્ધ થઈ ગયું. મોક્ષમાળા પહેરી લીધી. એનો 108મો પાઠ અંત્ય મંગલ. અને તેમાં છેલ્લે શું લખ્યું? સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. સ્વરૂપ સાબિત થઈ ગયું અને હવે અમે અહીંયા વિરામ થઈ ગયા, અટકી ગયા, આરામ ફરમાવીએ છીએ એમ. આ તો વળી અનંતી કૃપા કે આપણને ત્યાર પછીનું બધું પણ મળ્યું. નહીંતર ત્યાં જ મોક્ષની માળા પહેરી લીધી કે પહેરાવી દીધા જેવું છે. પછીનું બધું તો વધારાનું લટકાનું મળ્યું છે, આપણને બોનસ મળ્યું છે. 255માં પત્રમાં એમણે લખ્યું કે કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. બસ આ શબ્દશઃ લખ્યું. જેને પત્ર લખ્યો હોય તેને ઘણું કરીને પૂજ્ય શ્રી સૌભાગભાઈને જ છે. બહુ લાંબો પત્ર છે, આખી દશાનું વર્ણન છે. આપણે તો એમાંથી ટચુકડા 1-2 વચન જ લઈએ છીએ. તો એ ભાવ તો કેટલો સૂક્ષ્મ છે. એ પરિણામન કે એ અનુભવનું કેટલું બળ હોય, સામર્થ્ય હોય એ સમજાતું નથી. એ કલ્પના બહારની વાત થઈ જાય છે. આપણને માત્ર વચનથી ઉલ્લાસ આવે છે અને એની જ કલ્પના કરી શકીએ છીએ. તો જે પરિણામ અનુભવે છે એને કેટલું લાગતું હશે? 415માં પત્રમાં મૂક્યું કે માન અને અપમાનનો ભેદ છે તે તો નિવૃત્ત થઈ ગયો છે. માન અપમાનનો કંઈ ભેદ છે? માન અપમાન વચ્ચે આંતરું ડિફરન્સ, તફાવત તો છે, પણ અમને તે નિવૃત્ત થઈ ગયો છે. એટલે બીજું શું કહેવું આપણે? એક કશાય વિશે કેવા પત્રોમાં વાત મૂકી છે. 37મો પત્ર શરૂઆતમાં જ પૂજ્ય શ્રી જૂઠાભાઈને એમાં એક વચન કે જીવિતવ્ય કે જીવન પૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ વિકલ્પ કરશો નહીં. એમ નથી કહી દેતા કે 2-4-6 મહિનામાં દેહ છૂટી જશે કે 1 વર્ષમાં દેહ છૂટી જશે. જીવન કે મરણની વિચાર જ કરશો નહીં. સંકલ્પ વિકલ્પ કરવાના જ નથી. શુદ્ધ સ્વરૂપ છે, એનામાં રહો, એના ભાનમાં આવો, એના આનંદમાં રહ્યો, એના સ્વભાવમાં રહ્યો. અને બાકી હતું તો 954માં પત્રમાં અંતિમ સંદેશમાં કહી દીધું, નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં ક્ષોભ. જીવવાની કોઈ તૃષ્ણા નથી ને મરણ આવે તો કોઈ ક્ષોભ નથી. કેટલી સુંદર વાત ધીમેકથી લખી દીધી, પણ એમણે ચરિતાર્થ કરી છે, એમ માની છે. અને પછી મૂક્યું છે મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ. પાછી લોભે આવી ગયો. પરમ યોગ જીત લોભ. લોભને જીતી લીધો. આ પ્રકારે કૃપાદેવે લબ્ધિ સિદ્ધિ હોય તો એને કોઈ ફોરવી નહીં, એને અમને છે કે કેમ એના પ્રત્યે ઉપયોગ નહીં. અને બાકી તો કે બાકી લોભનું કંઈ લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો, એવો કોઈ લોભ જ નથી અમને. મહાપાત્ર તે માર્ગના, આ મોક્ષ માર્ગના, મૂળ માર્ગના આવા બધા ધન્ય જીવો થઈ ગયા છે, મહાપાત્ર થઈ ગયા છે. અહીંયા આ પત્રની આ કડી આપણે પૂરી કરીએ છીએ. એના પછીની કડી છે 11મી કડી. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો. અડોલ આસન ને મન માને ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એકાકી એકલો વિચરતો વળી સ્મશાનમાં. સર્વસંગ પરિત્યાગ પછી વન જંગલમાં જ વિચરવાનું ગમે, પર્વતને ગુફા પર વિચરવાનું ગમે. આ બધા જ તીર્થંકર દેવ કે બીજા અનેક જ્ઞાની ભગવંત એમ જ થયા છે, એમ આપણે જાણીએ છીએ. એમની એવી ઉત્તમ ચર્યા હતી. તો કે એકલો હોય, પછી નિર્જન અવસ્થા હોય, ઘરમાં હોય, વનમાં હોય, ગામમાં હોય, સંસારમાં હોય, સ્મશાનમાં હોય. એ ભાવથી તો બધા વચ્ચે રહેતો હોય છતાં એકલો જ છે. પણ દ્રવ્યથી સ્થૂળ દૃષ્ટિએ પણ માનો કે સ્મશાનમાં વિચરે છે. પછી પર્વતની ગુફામાં વિચરે છે તો વાઘ અને સિંહનો સંયોગ થઈ જાય છે. એ બધાને શું કામ આવું બધાથી ઘર બાર છોડીને કે સંસારથી પર રહીને વિચરવું ગમતું હશે? તો કે બધું મૂક્યું જ છે, તો દ્રવ્યથી મૂક્યું છે, ભાવથી મૂક્યું છે, તો હવે સ્થૂળ રીતે પણ એમ જ રહેવું જોઈએ કે જેથી કરીને બીજા કોઈ નિમિત્ત વચ્ચે આવે નહીં. એક ધારો સળંગ સૂત્રતાથી એક સમયનો કે સેકન્ડનો વિલંબ ન થાય એવો જે અડોલ આસનવાળો પુરુષાર્થ કરવો હોય, અડગ પુરુષાર્થ કરવો હોય, તો આવા બધા સ્થાનમાં વિચરવાની ભગવાનની આજ્ઞા છે. મુમુક્ષુને આત્માર્થીને પણ પૌષધ વ્રત અથવા તો કેટલીક વખત સ્મશાનમાં જઈને કાયોત્સર કરવાની પડિમાની આજ્ઞા છે. આપણે કરતા ન હોય એ જુદી વાત છે, પણ શ્રાવક શ્રાવિકાને અથવા તો મુમુક્ષુને આત્માર્થીને પણ કેટલીક આજ્ઞા છે અને કેટલાક કરતા પણ હોય છે. તો આ તો ભગવાનની વાત છે.
તો એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહનો સંયોગ થાય છે તો ભલે ને થાય, દેહ હોય તો ને. દેહ છતાં દેહાતીત દશા છે, દેહ ભાવનો ઉલાળ્યો કર્યો છે, અને માનો કે વાઘ આવીને ફાડી ખાય તો વેદના થાય, તો ભલે ને થાય. વેદના મને ક્યાં થાય છે? વેદના દેહને થાય છે, એટલે કે આત્માને થતી નથી. એટલે એવા એક્સપોઝરમાં પણ પોતે પ્રવેશે છે કે વાઘ આવે કે સિંહ આવે, ગમે તે આવે એટલું જ નહીં, પણ એ ભલે ફાડી ખાય તો એ વાંધો નથી. અને મુમુક્ષુ આગલા ભાવનો હશે તો કંઈક બેસશે ખરો, એ કંઈક સ્થિર થશે, એ કંઈક શાંત થશે. એનું કૃપાળદેવ જેવાથી કલ્યાણ પણ થાય. અને આપણને ઈડરગીરી વગેરેના દૃષ્ટાંત ખબર છે એ વખતે કેટલા જીવને એ રીતે લાભ મળ્યો છે. કોઈને આવું સ્વરૂપ કે આવું ચિત્ર કે આવા દર્શન મેં કર્યા છે એમ જાતે સ્મરણ જ્ઞાન પણ થઈ આવે કે આ બોધ કે આ મુખમુદ્રા મેં જોઈ છે, એ પણ ઈડરગીરી પણ બનેલું છે, વગેરે વગેરે. તો અહીંયા અડોલ આસનને મનમાં નહીં ક્ષોભજો. માનો કે મરી જ જવાના છીએ, દેહ મૂકી દેવાની પળ આવી ગઈ. એક નાના મોટા જીવજંતુથી જે ડરી જાય છે કે ક્ષુબ્ધ થઈ જાય છે, ત્યારે ખાસ વિચારવાનું છે કે એવી સ્થિરતા નથી, આટલી સ્થિરતા નથી. ઉપયોગ કેટલો અસ્થિર છે, તો અહીંયા તો સ્થિર ઉપયોગવાળાની વાત છે કે પ્રાણ જાય તો જાય, દેહ જાય તો જાય, પણ અડોલ આસન. હું જે અવસ્થામાં બેસું છું, બેઠો છું, એમાં કાંઈ ફેર નહીં પડે. સેજ રંચ માત્ર, અણુ માત્ર કે રોમ માત્ર પણ ફરકતું નથી. બેઠા હોય તો ઊભા નથી થઈ જતા કે બાજુમાં ખસી જતા નથી, ઊભા હોય તો પણ કાંઈ મૂવમેન્ટ કરતા નથી. કમ વોટ મેં, જે આવવું હોય તે આવો, થાવું હોય તે થાવ, રૂડા રાજને ભજીએ, એમ અડોલ આસન જ છે. મનમાં નહીં ક્ષોભતા. કોઈ પણ જાતનું પરિણામ, ખળભળાટ, આંચકો અથવા તો રોષ, રાગ, મોહ કાંઈ જ થતું નથી. પાણીમાં કાંકરો, કાંકરી કે કાંઈક વસ્તુ નાખો અને વલય ન થાય એ બને જ નહીં, થાય જ થાય. એ તરંગ છે, તરંગ ઉત્પન્ન થઈ જ જાય છે, પરપોટા થઈ જાય છે, પાછા તેમાં ને તેમાં સમાય છે. પણ હવે અનુભવ સમુદ્રમાં એવી સ્થિતિ છે કે એક ક્ષોભ થતો નથી. આગળની દશા પામતા જાય છે. અને પાછું લખે છે, પરમ મિત્રનો જાણે પામ્યા યોગજો. એને મિત્ર કેમ કીધા એ પ્રશ્ન થાય. સિંહ વાઘ આવ્યા તો કે દોસ્ત આવ્યા. દોસ્ત આવે તો આપણે કહીએ કે આવો આવો બેસો, અથવા તો મનની વાત કરીએ, દિલ ખોલીને વાત કરીએ, અથવા તો આનંદ જ એક પ્રકારનો હોય. સગાવાલા નથી લખ્યા, કૃપાળદેવે મિત્ર લખ્યો. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. તું આવ્યો તે સારું થયું કે તે મારા દેહની કસોટી કરવા તું આવ્યો, મારા આત્માની કસોટી કરવા આવ્યો, કે આ પરીક્ષાનો વખત આવ્યો, કટોકટીનો કાળ આવ્યો. તું પરીક્ષક થઈને આવ્યો, તું મિત્ર થઈને આવ્યો. અને મને તારા પ્રત્યે સદભાવ છે, આદરભાવ છે. ભલે આવ્યો, મારા કર્મો જલ્દી ક્ષય થઈ જાય છે, પસાર થઈ જાય છે. તું આવ્યો, તારે જે કરવું હોય તે કર. મારા જે કોઈ કર્મનો ઉદય બાકી છે તે નીકળવા માંડ્યા, ક્ષય થવા માંડ્યા, ઓછા થતા જાય છે. ધુમાડું ફરકતું નથી, પણ કર્મો ઓછા થતા જાય છે. કેમ કે એવી સ્થિરતા છે. માટે તું આવ્યો તો મિત્ર છો, તું મને મદદ કરવા આવ્યો, તું મને મોક્ષે જવામાં નિમિત્ત રૂપ થાય છે. અને મારા કર્મ ક્ષય થાય છે અને હું મોક્ષ ગતિ ઉપર પ્રયાણ કરું છું. હું વહેલો મોક્ષે જઈશ. અત્યારે ને અત્યારે તું ફાડી ખાઈશ, દેહ ત્યાગ થઈ જશે, આ છેલ્લો ભવ, તો હમણાં મોક્ષે પહોંચી જઈશ. તો તું તો મારો દોસ્ત છો, મારું હિતેચ્છો છો, અને તું બધું જ કરી જા. તારે જે કરવું હોય તે તારું કામ તું કર, મારું કામ હું કરું. કોઈક પૂર્વનો ઉદય હશે તો જ તું મિત્ર થઈને રહીશ, નહીંતર તું શત્રુ થઈને રહીશ. પણ મારે તો મિત્ર સમાન જ છો. તારે જે કરવું હોય તે કર. તારો ખોરાક છે તો તારે દેહ ત્યાગ થઈ જાય મારો તો વાંધો નથી. અને તું કદાચ એવું ન કરે તો પણ મને વાંધો નથી. તું બૂજી જઈશ, તું બોધ પામીને જઈશ. પણ મિત્ર માન્યો છે એ વિચારવા જેવું છે. પાછો પરમ મિત્રનો છે, એટલે કે છેક મોક્ષની બારી સુધી જ પહોંચાડી દે છે તેવો મિત્ર છે. અંતમાં શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી, સેવા ભાવે સેવાગમ પારજો, વિત્ત જતનુજા માનસી આજ્ઞા કરે, સેવ્ય સેવવા સેવાચાર પ્રકાર જો. જય શ્રી સદગુરુ રાજચંદ્ર દયોદતી, આપામર પર અતિ કર્યો ઉપકાર જો. કોટી ઉપાયે પણ બદલો દેવાય નહીં, પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.